હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેટલા દિવસ પછી હું આજે વ્લોગ બનાવું છું. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ હું વ્લોગ જ નહોતો ઉતારતો. હવે પાછું અત્યારે શરૂ કર્યું છે વ્લોગ ઉતારવાનું. અત્યારે આ બધા જો એમને બેઠા છે, અહીંયા ગાડલા હારે છે, આ બધા નાખે છે આમાં બહાર હુકવાતા. અહીંયા બેઠા બેઠા ફોન જોવે છે બેન. આજ કે દાંત કાઢે છે અને વાંહે વાંહે શું પડ્યું છે? હે આટલી બધી આખા ગામને જમાડવાનું છે? હે બીજું ઓલામાં શું છે? હજી 2-3 દિવસ પહેલાં જ અમે વેફર પાડી હતી ઘરે, ધાબા ઉપર જ પાડી હતી. વેફર બહુ મજા આવે ખાવાની, તળીને. તમને બધાને ખબર છે, જે ગુજરાતી હોય એને તો ખબર જ હોય, ઉનાળો આવે એટલે વેફરની સિઝન આવે એટલે વેફર બધા ઘરે પાડે એટલે મજા આવ્યા રાખે ખાવાની. અને આને નકરું ફોન જ જોવાનો જ તારે? કામ કરો કામ એસીમાં શું છે નકરા? તમારા તો મજા જ છે નકરી. જ્યાં હોય ને આ કલાક થઈ આને શું કરે છે? બળ કરો આમ, બળ તાકાત વગરના ભાવ. કાંઈ નહીં ગાય ચાલો આપણે ઓલી બાજુ જઈએ. અને તડકો બહુ છે તો અત્યારે બહાર બહુ તડકો છે ગાય. જુઓ તમે કેટલો તડકો છે. અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો ને અત્યારે તડકો બહુ પડે છે. આ અમારી જૂની સાયકલ કસરત કરવાની લીધી હતી. રોજ કસરત તો કરું છું, થોડું ઘટી ગયું, 4-5 કિલો વજન ઉતાર નાખ્યું એટલે હાલા રાખે. હાલો આમ જાય. જો આતા ઉતા છે ટીવી જોવે છે. જો સીએડી જોવે રોજ. સીએડી હું જોવો છો? હું જોવો છો આમાં? કેમ સીઆઈડી? રોજ સીઆઈડી જો રોજ એટલે રોજ મને કહે સીઆઈડી લે. હવે તું હું પાછ લઈને આવી? વેફર ભરવી છે તો ભરવા મળો ફટાફટ વેફર. હજી આવીને બેઠી છો? ફટાફટ વેફર ભરવા માંડ. આ વેફરનું ડ્રમ આવી ગયો, આમાં ભરીને મૂકી દે, પછી તળવાની. જ્યારે તળવી હોય ત્યારે એમાં નહીં જાય, ખાલી કરવું પડે. વયું ગયું. હું તો એક્સપર્ટ છે બધા. તો કઈ અત્યારે હું ધાબા ઉપર આવ્યો છું. અહીંયા બહુ તડકો પડે છે અને અહીંયા જો આ બધું સૂકવેલું છે, તુર ને એવું. અહીંયા ઉકી છે, અહીંયા ઉકી છે, દેહમાંથી બધી તુર આવી છે. અને અહીંયા એક ચૂલો ને ગેસ અમે રાખીએ છીએ. ક્યારેક ગરમીનું મન થાય તો અહીંયા આવીને ધાબા ઉપર આવીને રાંધવાનું એટલે મજા આવે કાટોડામાં સાંજે. અને અહીંયા બાજુમાં જો પહેલાં પતરા નહોતા ને હવે પતરા નાખી દીધા, આખું કપડું પેક કરી દીધું. અહીંયા અમે આખું થઈ ગયું પેક. જો પહેલાં પતરા નહોતા, હવે પતરા આવી ગયા, કપડું બંધ. હાલવા પાછા નીચે જાય. કેનું ચાદરિયું એવું કોને ભાવ? મને જ નથી ભાવતું. હે હાથાને ભાવ? આ હું ગળશે મને જ નથી ભાવતું. મારા હાટું ઉખડી એવું ન ભાવે મને. તો કઈ અત્યારે હું જાઉં છું બહાર, થોડું કામ છે એ ફટાફટ પતાવી પાછા ઘરે આવી. ચાલો બહાર જઈએ અત્યારે. તો કઈ ઘરે આવી ગયો ને બહાર તો બહુ તડકો છે. ઘડીક બહાર ગયો તો આખું મોઢું બળવા મળ્યું. બહુ એટલે બહુ તડકો છે. અને ઘરે આવ્યો ત્યાં તો જાદરી બની છે. હાલો તમને દેખાડું કેવું બન્યું છે. ક્યાં ગયું જાદરી? આ છે આવું કેમ થયું પણ કાળું લીલું? કેમેરામાં કાળું દેખાય છે. કેવું લાગે? સારું લાગે? કોઈ દી ખાધું જ છે ને, શાકવું પડશે કેવું લાગે પછી ખબર પડે ભાવે છે કે નથી ભાવતું. ત્યારે તો આવી ગયો. અત્યારે કેટલા વાગી ગયા? 5 વાગ્યા આવ્યા છે. થોડીક વાર પછી તમને મળું પાછો. તો અત્યારે બહાર જઈને તો એવું ટાઈમ છે થોડીક વાર કસરત કરવાનો. કારણ કે રોજ હું છે ને 7 કિલોમીટર સાયકલ હાંકી દીધો. આવી રહી આ સાયકલ, આમાં બધું દેખાડે. સ્કેન, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, કેલેરી, પલ્સ, ઓવરઓલ કેટલી હાંકી બધું આમાં દેખાડી જાય. આ સાયકલ આ ફિટ કરી દો ને તો બહુ કડક થઈ જાય, બહુ ભી પડે પછી તો હાંકવા. થોડોક ટાઈમ અડધો કલાક સાયકલ હાંકી લે પછી તમને મળવી પાછા. હજી તડકો એટલો ને એટલો છે. 6-5 થઈ ગયા તોય નીચે ઓલો મંચુરિયન વાળો આવ્યો છે, ધબધબ કરે છે. સાયકલ હાંકતા ને મંચુરિયનની સુગંધ એવી આવે ને ખાવાનું મન થઈ જાય. બસ ખબર પડે આપણે તો ડાયટિંગ કરવી છે એટલે નહીં ખાવાનું. કાંઈ નહીં, હાલો.
ગાઈસ સાયકલ હાંકી લીધી. કેટલી સાયકલ હાંકી હું તમને બતાવું. 20 મિનિટ હું સાયકલ હાંકું હું તમને દેખાડું કેટલી લાગી. જો આખું ટી શર્ટ ને ભરી લીધી, પરસો મળી ગઈ, કેટલી લાગી બતાવું. યાર તારે આ શું છે, આ ડિસ્ટન્સ છે કેટલું છે, 7 કિલોમીટર જો અમે સાયકલ હાંકી. પછી બટન દબાવો ને પછી કેલેરી 105. પછી ઓવરઓલ તો અમે આટલી મેં હાંકાઈ નાખી છે 1234 ઓવરઓલ જ્યારથી લીધી ત્યારથી સાયકલ. પછી જો 20 મિનિટ સાયકલ હાંકું છું, 20 મિનિટ બસ 7 કિલોમીટર ટોટલ સાયકલ હાંકી. દરરોજ આનાથી કાં વધારે થોડીક હાંકું, આ થોડીક ઓછી આવી છે, થાકી ગયો તો વધારે એટલું ખાઈને. હાલો ફટાફટ ફ્રેશ થઈ જાય પછી તમને પાછો તો કંઈ ફ્રેશ થઈ ગયો અને કપડાં બદલાઈ લીધો. ઓલું ટી શર્ટ તો આખું પલળી ગયું હતું એટલે કે પછી મેં મજા ન આવે એટલે બીજું ટી શર્ટ પહેરી લીધું. શું જોશો ફોનમાં? કેમ સાબુદાણા પાપડ કર્યા જ ખરા? હવે કેટલી વાર કરવા છે? ફોન જો કરે છે. અને સામે જો અમારી ગાડી પડી આખી ધૂળ ધુમાવો છે, એ તમને અહીંથી દેખાય નહીં કેમેરામાં. ધૂળ ધુમાવો પડી છે આખી ગાડી અમારે. બુલેટ ધૂળ છે કારણ કે થોડાક દિવસ પહેલાં બહાર જવું હતું ને ગાડી લઈ, તો ગાડી કાંઈ સર્વ ન થઈ. સેલઅપ માર્યો કાંઈ સર્વ ન થઈ. પછી ધક્કાય બહુ માર્યા, 3-4 જણા છે તોય સર્વ ન થઈ. પછી ગેરેજવાળાને બોલાવ્યા, એને કીધું પંપ પકડી ગયો તો પંપ નાખવો પડશે. તો નવો પંપ નાખી દીધો. હવે તો ગાડી શરૂ થઈ ગઈ ને હજી તો ધોરાવે જવાનું છે. હજી તો એક કામ બાકી છે, સસ્પેન્શન નખાવવા પડે એમ. ગેરેજવાળો કહેતો નગર બધું છૂટું પડી જાય, ટાયર આમ થઈ જાય, એ બધું હરખું કરાવવાનું છે. માણ ગાડી શરૂ થઈ, ગેરેજે લઈ ગયા, એ બધું હરખું કરી નાખ્યું. તો હજી એમ ધૂળ પહેરી છે. પછી સસ્પેન્શનનું કામ થઈ જાય ને પછી એ કરે ધોરાવે ને મસ્ત સાફ કરી નાખવાનું. બુલેટ એ બહુ આંકવાનું નહીં, એમને જ પડ્યું ઘરે ને ઘરે. આજે હમણાં હું બહાર ગયો હતો એટલે લઈને ગયો હતો બુલેટ. અત્યારે ખાવાનું બને છે કઢી ને ભાખરી. કોને પૂછીને આવું બનાવવા માંડ્યા ભાઈ? એની યાર આવું થોડું હોય હવે જાદરી યાર. હવે આ જાદરી યાર હવે કઢી કોણ ખાય? હવે આતાને ભાવે છે ઓલી ભાખરી ગરમા ગરમ અત્યારે બને છે. તો ગાય અત્યારે આટલું. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા વ્લોગ.